પેશાબની કોથળીની અંદર જો નાની નાની પથરીઓ હોય અથવા તો ક્ષાર હોય તો એને બહાર કાઢીને એનું શોધન કરે છે. આપણે આવી ગયા છીએ આપણા અમૃતા ફાર્મની અંદર અને આ બધી નાળિયેરીઓની વચ્ચે વાત કરવાની છે નાળિયેર પાણી વિશે. આજથી હજારો વર્ષ પહેલાં વાઘભટ ઋષિએ અષ્ટાંગ હૃદયની અંદર નાળિયેર પાણીનું વર્ણન આપેલું છે. અને નાળિયેર પાણીની વર્ણનની અંદર વાઘભટ ઋષિ એવું કહે છે કે નાળિયેર પાણી હિમ છે, એટલે કે સ્વભાવે ઠંડુ છે. નાળિયેર પાણી લઘુ છે, પચવામાં હળવું છે. વૃષ્ય છે, એટલે કે શરીરનું બળ અને શુક્રાણુઓને વધારનાર છે. પિત્ત અનિલા પહમ એવું કીધું છે, એટલે કે વાયુ અને પિત્તનો નાશ કરનાર છે. મધુર છે, સ્વાદની અંદર મીઠું લાગે છે. ખાસ કરીને એનો એક ગુણ એવો કીધો છે કે બસ્તી શોધનમ છે. બસ્તી શોધનમ એટલે કે તમારી કિડનીની નળીઓ કે પેશાબની કોથળીની અંદર જો નાની નાની પથરીઓ હોય અથવા તો ક્ષાર હોય તો એને બહાર કાઢીને એનું શોધન કરે છે. ઇન શોર્ટ તમારા મૂત્રાશય અને એની આસપાસના અંગોને ચોખ્ખા રાખે છે. માટે કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ આપણે નાળિયેર પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. અને આ કુદરતી એવા નાળિયેર પાણીના અષ્ટાંગ હૃદયમાં પણ જે ફાયદાઓ લખ્યા છે એ દરેક વ્યક્તિઓએ લેવા જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.